ભારત અને એની બહાર આવેલા 51 શક્તિપીઠોનું રહસ્ય, તેની ઉત્પત્તિની કથા, આખરે આ શક્તિપીઠોનું નિર્માણ થયું કેવી રીતે? તો આ કથા શરૂ થાય છે ભગવાન શિવ અને માતા સતીથી. માતા સતી રાજા દક્ષ પ્રજાપતિના પુત્રી હતા. તેમના લગ્ન ભગવાન શિવ સાથે થયા હતા, પરંતુ રાજા દક્ષને ભગવાન શિવ પ્રત્યે માન નહોતું. એક દિવસ રાજા દક્ષે પોતાના ત્યાં વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. તેમાં સર્વે દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ તેમણે જાણી જોઈને ભગવાન શિવ અને માતા સતીને આમંત્રણ આપ્યું નહીં. ભગવાન શિવના ના કહેવા છતાં માતા સતી પોતાના પિતાના ઘરે યજ્ઞમાં ગયા. ત્યાં રાજા દક્ષે ભગવાન શિવનું અપમાન કર્યું. પોતાના પતિનું અપમાન સહન ન થતાં માતા સતીએ યજ્ઞકુંડમાં યોગાગ્નિ દ્વારા પોતાના દેહનો ત્યાગ કર્યો. આ સમાચાર સાંભળીને ભગવાન શિવ અત્યંત ક્રોધિત અને શોકાગ્રસ્ત થઈ ગયા. તેમણે વીરભદ્રની ઉત્પત્તિ કરીને યજ્ઞકુંડનો નાશ કર્યો. ત્યારબાદ ભગવાન શિવ માતા સતીના નિર્જીવ દેહને હાથમાં લઈને સમગ્ર બ્રહ્માંડમાં વિલાપ કરવા લાગ્યા. આથી સમગ્ર સૃષ્ટિનું સંતુલન બગડવા લાગ્યું. આથી ગભરાઈને સર્વે દેવી દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડી અને માતા સતીના દેહને નષ્ટ કર્યું, જેથી ભગવાન શિવનું વિરહ શાંત થાય અને સૃષ્ટિનું રક્ષણ થઈ શકે. જ્યાં જ્યાં માતા સતીના શરીરના અંગો, આભૂષણો અથવા વસ્ત્રના ભાગ પડ્યા, ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. પરંપરા મુજબ મુખ્ય 51 શક્તિપીઠ ગણવામાં આવે છે, પરંતુ અમુક જગ્યાએ આ સંખ્યા 52 અથવા તો 108 તરીકે પણ ગણવામાં આવે છે. દરેક શક્તિપીઠમાં માતા આદ્ય શક્તિ એક વિશેષ સ્વરૂપે બિરાજમાન છે અને તેમની સાથે ભગવાન શિવ પણ ભૈરવ સ્વરૂપે નિવાસ કરે છે. શક્તિપીઠો માત્ર એક મંદિર નથી, પરંતુ તે શ્રદ્ધા, ભક્તિ, માતાનું આદિ સ્વરૂપ અને એક શ્રદ્ધાનું અડગ સ્વરૂપ છે. સાચી વાત ને? તમને કયા કયા શક્તિપીઠ વિશે શું ખબર છે? એના વિશે કમેન્ટ સેક્શનમાં મેન્શન કરો. સાચી વાત ને? જય માતાજી.